આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. જિલ્લામાં 56 પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં આ વખતે ધોરણ 10ના 27,347, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 15,465 અને વિજ્ઞાન પ્રવાહના 1,567 મળી કુલ 44,379 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. રાજ્ય કક્ષાએથી 2 ફ્લાઇંગ સ્ક્વોડ અને જિલ્લા કક્ષાએથી 4 વિજિલન્સ ટીમ સ્ક્વોડ તરીકે કામગીરી કરી રહી છે. આ ઉપરાંત 14 પરીક્ષા કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સ અને 30 પરીક્ષા કેન્દ્રો પર તકેદારી અધિકારીઓને ફરજ પર મુકાયા છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય તેમજ આરડી વરસાણી કુમાર વિદ્યાલય ભુજ ખાતે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી આવકાર આપ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પણ માતૃછાયા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને આરડી વરસાણી કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તેમણે મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ, મોડેલ સ્કૂલ માધાપર, સરકારી હાઈસ્કૂલ રતનાલની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. પોલીસ કંટ્રોલ રૂમ નંબર 02832250960 અને હેલ્પલાઇન નંબર 6359629104નો સંપર્ક કરવાથી સરકારી વાહન વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ખાસ મતદાર યાદી ઝુંબેશની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં જિલ્લા પંચાયત બેઠકનું નવું સીમાંકન જાહેર થયું છે. નવા રોટેશન મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા બનતા તેની 2 બેઠકોનો ઘટાડો થતાં હવે જિલ્લા પંચાયતની 40ને બદલે 38 બેઠકો પર ચૂંટણી લડાશે. ગાંધીધામની કિડાણા અને ગળપાદર બેઠક રદ કરવામાં આવી છે. આ નવા માળખામાં સામાન્ય સ્ત્રી માટેની બેઠકો 16થી ઘટાડીને 11 અને બિન અનામત સામાન્ય બેઠકો 15થી ઘટીને 11 થઈ છે. જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં પુરુષ અને સ્ત્રી બંને શ્રેણીમાં 3 બેઠકોનો વધારો થતાં હવે કુલ 10 બેઠકો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ પુરુષની 3 અને અનુસૂચિત જાતિ સ્ત્રીની 2 બેઠકો યથાવત છે અને અનુસૂચિત આદિજાતિની 1 બેઠકનો વધારો થયો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પૂર્વ તથા પશ્ચિમ કચ્છ વર્તુળમાં વિશેષ ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ભુજ અને અંજાર બંને વર્તુળના એક સબ ડિવિઝન સહિત કુલ 32 સબ ડિવિઝન ઓફિસોમાંથી 350થી વધુ ટીમોએ મેદાનમાં ઉતરી બાકી રહેલા વીજ બિલોની વસૂલાત અને જરૂરી સ્થળોએ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છમાંથી 3.10 કરોડ અને પશ્ચિમ કચ્છમાંથી 3.30 કરોડની વસૂલાત મળી સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ 6.40 કરોડની રેકોર્ડ બ્રેક રિકવરી નોંધાઈ છે. પીજીવીસીએલ દ્વારા આ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી ગ્રાહકોને પીજીવીસીએલની કચેરી ખાતે અથવા પીજીવીસીએલની વેબસાઇટ, વિવિધ ઓનલાઈન માધ્યમો, વિવિધ બેંકોની મોબાઈલ એપ્લિકેશન વગેરેનો ઉપયોગ કરીને બાકી રહેતા નાણાંની સત્વરે ચૂકવણી કરવા તાકીદ કરાઈ છે. ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝન સાથે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા સતત નવા આયામો સર કરી રહ્યું છે. ત્યારે બેલ્જિયમ હાઇડ્રોજન કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પરસ્પર સહયોગ અને ભાવિ રોકાણની શક્યતાઓ તપાસવાનો હતો. પ્રતિનિધિ મંડળે મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી તેમજ ડીપીએ કંડલા દ્વારા લેવામાં આવેલા પ્રોત્સાહક પગલાઓની પ્રશંસા કરી હતી. ભુજની આર લાલન કોલેજના જીઓલોજી વિભાગ દ્વારા દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે 5 દિવસીય વિશેષ ફિલ્ડ વર્કનું આયોજન કરાયું હતું. ભારતભરમાં સેડિમેન્ટરી ખડકો માટે પ્રખ્યાત એવા કચ્છ સમૃદ્ધ ખડકો અને દુર્લભ અશ્મિઓ કુદરતી રીતે જ કચ્છમાં સંરક્ષિત છે, જેનો પ્રાયોગિક અભ્યાસ કરવાના હેતુથી આ શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ અભ્યાસમાં લાલન કોલેજના વિદ્યાર્થીઓ સાથે કેરળના 27 વિદ્યાર્થીઓ અને 2 અધ્યાપકો પણ જોડાયા હતા. 5 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં જઈને પુસ્તકીય જ્ઞાનને ફિલ્ડ પર ચકાસ્યું હતું. લખપત તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-27ના ₹43 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. તેમજ તાલુકામાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રાપર તાલુકા પંચાયતની વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ ₹24.96 કરોડનું અંદાજપત્ર અને વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. રાપર તાલુકાનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો હોવાથી સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ ઠરાવ પણ પસાર કરાયો હતો, જેમાં આડેસર, બાલાસર અને ગાગોદર પૈકી કોઈ એક ગામને નવો તાલુકો જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.